गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 3 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती। निकालो पेज नंबर 58, चैप्टर 5 तीखू तमतमતું ગીત। એમાં આ 12 નંબરમાં ગીત આપેલું છે એ મેં ગાયું હતું અને સમજૂતી આપી હતી અને તમને ગાન બી કરાવી હતી, યાદ છે ને? તો ચલો હવે આજે આપણે જોઈશું 13 નંબરમાં છે વાતચીત, યાની કે ક્વેશ્ચન આન્સર આપેલા છે એ આપણે જોઈશું। તો જુઓ, ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ઝરણું શું શું કરતું હતું? તો આન્સરમાં આવશે, જુઓ કાવ્ય આપેલું છે અને એની નીચે મેં અંડરલાઈન કરી છે કાવ્યમાં, તો આન્સરમાં એ પહેલો આન્સર એ આવશે કે ઝરણું શું શું કરતું હતું? તો ઝરણું દોડ્યું જતું હતું, અધ્ધરથી પછડાતું હતું, અથડાતું હતું, સીમ ગામ ને ખેતર પાદરમાં હસતું રમતું જાતું હતું, સાગરમહી સમાતું હતું, નીત આનંદે ઉભરાતું હતું, એટલું કરતું હતું। તો અહીંયા આન્સર આવે એવી જગ્યા નહોતી એટલે મેં અહીંયા ટીક કરી છે, ઠીક છે? તો તમે નોટબુકમાં ટાઇટલ આપો, પ્રશ્નોના જવાબ લખો 13 નંબર કરીને, અને ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ઝરણું શું શું કરતું હતું? તો એના આન્સરમાં લખો, ઝરણું દોડ્યું જતું હતું, અધ્ધરથી પછડાતું હતું, અથડાતું હતું, હસતું હસતું જાતું હતું, સીમ ગામને ખેતર પાદરમાં હસતું રમતું જાતું હતું, સાગરમહી સમાતું હતું, નીત આનંદે ઉભરાતું હતું, એટલું આન્સર આવશે। ચલો લખી લો।
चलो लिख दिया। फिर सेकंड क्वेश्चन है, झरનું ક્યાંથી પછડાતું હતું? તો આન્સરમાં આવશે ઝરનું અધ્ધરથી પછડાતું હતું. ચલો લખી લો. ચલો લખ્યું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, થર્ડ ક્વેશ્ચન, ઝરનું પડી જાય તો શું કરે? તો જવાબમાં આવશે ઝરનું પડી જાય તો હસતું જાતું રહે. ચલો લખી લો. લખાઈ ગયું? ઓકે, થેન્ક યુ.